श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर श्यामने महाराणे की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। गई काले नागपंचमी ઠાકોરજીની ઉર્ધ્વભુજાનું પ્રાગટ્ય અને બળદેવજીનો પ્રાગટ્ય ઉત્સવ. બળદેવજીનું શંકરસણ કહેવાય, રામ કહેવાય, બલરામ કહેવાય, ઘણા બધા નામ. શંકરસણ એટલે કે દેવકીજીના ગર્ભમાંથી ને શંકરસણ કરી અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા એટલે એનું નામ શંકરસણ પડ્યું. દાવજી મોટા, ઠાકોરજી નાના. દાવજી ઠાકોરજીના સુખનો જ વિચાર કરે, બીજો વિચાર જ ન કરે. ભલે બહાર એવું દેખાય પણ દાવજીને કાંઈ વાત હોય એટલે એમ કહે કે લાલો પેલા જ્યારે વ્રજરાજ બનાવવાના હતા, 1.25 લાખ કેરી ધરી, ત્યારે નંદ બાવાએ પૂછ્યું કે બલદેવ તો કો ક્યાં વ્રજરાજ બનાવું, એ બધું મન ન ફાવે, એ બધું આ કાળિયાનું કામ. તો બધું એ જ્યારે જ્યારે બળદેવજી કાંઈ એવું કાર્ય કરે ત્યારે ઠાકોરજીનો આવેશ આવે. આવેશ એટલે કેવી રીતે? હવે માનો કે ધેનકાસુરને મારવાનો છે તો બળદેવજીમાં ઠાકોરજીનો આવેશ આવે. મારે કોણ? બળદેવજી. પણ આવેશ કોનો હોય? ઠાકોરજીના. એનું પ્રગટ પ્રમાણ વલ્લભે આપ્યું છે. દાવજી ગોરા છે અને ઠાકોરજી સાવરા છે, પણ વ્રજમાં સાવરે દાવજી જ પૂજાય છે. કારણ આવેશ આવે ત્યારે કેવા થઈ જાય? સાવરા થઈ જાય, સાંભળા થઈ જાય. ત્યારે ગોરા ન રહે. ગોરા દાવજી મર્યાદા માર્ગમાં, આપણે સાવરે દાવજી. આપણે અહીંયા ગયા હતા ધોકે દાવજી ઉપર દર્શન કરવા, તો ત્યાં દાવજી સાવરા છે. પછી ઓલા યમુનાજીને ખેંચી હતી, ત્યાં ખીચે દાવજી છે. તમે વ્રજમાં લીલી પરિક્રમામાં જાઓ ને, જો આ બધા સ્થળોએ જાઓ ને તમને બહુ આનંદ આવે. હવે બધા જાય છે કે નહીં મને ખબર નથી, પણ ખીચે દાવજી છે ત્યાં યમુનાજીને રાસમાં બોલાવ્યા તો યમુનાજીએ ના પાડી કે તમે તમારા જેઠ થાવ અને પ્રભુ સિવાય હું કોઈ યાર રાસ ન કરું. તો બળદેવજીએ ગુસ્સો કર્યો, યમુનાજીને ખેંચ્યા તો ત્યાં યમુનાજી વાંકા છે, આખો ફાંટો વાંકો છે. ખેંચ્યા હતા તો દાવજીનું નામ શું પડી ગયું? ખીચે દાવજી. અને એ દાવજી સાવરા છે. તો જ્યાં જ્યાં વ્રજમાં સાવરે દાવજી છે ત્યાં ઠાકોરજીનો આવેશ છે. એટલે આપણા માટે દાવજી દરેક જગ્યાએ. તમે જુઓ ગોકુળથી આપણે દાવજી જઈએ છીએ ત્યાં બધા હંડો કરાવે. આ બાજુ રેવતીજીનું મંદિર છે. તો જ્યાં જ્યાં પુષ્ટિ માર્ગીય દાવજી છે ને એ સાવરે છે, અને મર્યાદા માર્ગીય છે એ ગોરા છે. એટલે દાવજી ઘડી ઘડી કહે છે નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, તું કહા છે સાવરે ભયો, અમે તો તને મોલથી લીધો, તું કાંઈ અમારો છો નહીં, પૈસા દઈને વેચાતો લીધો છે. હવે રોજ આવું ચીડાવે. એકવાર એવું બન્યું, ચોમાસામાં ઓલી લાલ જીવાત નીકળે, એને શું કહેવાય? એ શ્રીનાથજીની પાસે ડબ્બીમાં ધરાવે છે. અત્યાર સુધી યાદ હતું. જો લાલ આવે છે ને એને સરસ નામ આપ્યું છે, રાણી છે. ના, ગોકળગાય. લાલ આવે અને એ શ્રીનાથજીમાં ડબ્બીમાં ધરાવે છે. હવે એનું નામ હમણાં યાદ આવે એટલે કહું. હવે આવું થાય છે. હમણાં સુધી યાદ હતું, બોલતી હતી ત્યારે.
ગોકળ ગાય કે શું? ના, ગોકળ ગાય નહીં, એનું લવ પર જ નામ છે. તો વનમાં આવ્યા, હવે વરસાદ પડ્યો તો એટલે આ લાલ લાલ તો વરવધુ, જો વરવધુ, એનમ વરવધુ, તો આ લાલ લાલ જોઈ તો ઠાકોરજી તો નાટક કરવામાં હોશિયાર, પોતે બધું બનાવેલું પણ પોતે ડરે, વિરુદ્ધ ધર્માશ્રય. મુંજાટવીમાં દાવા નળનું પાન કરે અને ઘરે દૂધ સહેજ ગરમ હોય તો શું કે, માં મને સિરાય ઠંડુ કરીને આપ, મારું મોઢું બળી જશે. મુંજાટવીમાં આખા દાવા નળનું પાન કરી ગયા. તો આ છે એ વિરુદ્ધ ધર્માશ્રય. ડાબા હાથના નખ ઉપર ગિરાજ ધારણ કરે અને ઉમરો વળોટો હોય ને તો માને બોલાવે, માં હા મને ઊભો કરીને ઓળટાવ. આ સુરદાસજી કે છે આ પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રય લીલા જુઓ તમે. આજે જરા જય વસાવડાએ કીધું, કૃષ્ણ છે ને એ દરેક યુગમાં ગમે એવો છે. આજે રામાવતારમાં રામ મર્યાદા માર્ગી, એ મર્યાદા છોડીને કાંઈ ન કરે. કૃષ્ણ સંજોગ પ્રમાણે મર્યાદા બાંધે ખરો અને મર્યાદા તોડે ખરો. એ નિયમ બનાવે ખરો, નિયમ તોડે ખરો. કયા ભગવાનના ખભે હાથ મુકાય? આ ભગવાન એવો છે ને ખભે હાથ મુકાય. રામ કેવો કહીએ છીએ આપણે, શંકર કેવો કહીએ, ઠાકોરજીને બધા શું કહે, આ તો મારો લાલો, એ કેવો સુંદર છે. એને તમે કેવો કયો ને ત્યારે જે ભાવ આવે ને પોતાપણાનો, આ કૃષ્ણ બધાને પોતાનો લાગે. તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ કે પેરિસ જાઓ, રોમ જાઓ કે ન્યુઝીલેન્ડ જાઓ, એક બી દેશ એવો નથી જ્યાં કૃષ્ણને કોઈ ન ઓળખતું હોય. રામ અને શંકર ભગવાન ભગવાન જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રામ મર્યાદા પુરુષોત્તમ, પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ, પણ કૃષ્ણ છે ને એ સર્વવ્યાપી છે. તમને આપણે ત્યાં ગયા હતા સ્વિટ્ઝરલેન્ડમાં, ઓલા ધોળિયા આપણા ઠાકોરજીને જોઈને દોડ્યા, ઝાંપીજી જોઈને, લોર્ડ કૃષ્ણ લોર્ડ કૃષ્ણ. પછી આપણે ના પાડી તો ઝાંપીજીને આજુબાજુ રાજ કરવા માંડ્યા, હરે રામા હરે કૃષ્ણ. એટલે ભાઈ જાઓ ને, ના ગોડ કૃષ્ણ, કૃષ્ણ અવર. કૃષ્ણ સર્વવ્યાપી છે. અમેરિકા વાળાને એટલો વાલો લાગે, એની પરાકાષ્ઠા ક્યાં, ફોરેનરો સાડી પહેરવા માંડ્યા, ચાંદલો કરે, ગળામાં કંઠી, પગમાં ચંપલ નહીં, મૃદંગ વગાડે, વાજુ લે, હરે કૃષ્ણ હરે. એ લોકો રાજી થાય કે અમે કૃષ્ણના છે, કૃષ્ણ અમારો છે. અને આપણે તો જો તિલક નહીં, કંઠી તો 90% વાગે છે. પછી એક્સિડન્ટ થાય ને વાગે ને ત્યારે ખબર પડે આને વાગ્યું કહેવાય, કંઠી વાગે એને વાગ્યું ન કહેવાય મારા વાલા. તો કૃષ્ણ બધાને ગમે છે. એણે એ જ કહ્યું કે આ કળિયુગમાં તો કૃષ્ણ જ હાલે. કોઈક સામે શકુની આવી જાય તો કૃષ્ણને યાદ કરીએ એટલે એ આપણને સમજાવી દે કે આની યાર આ પાછું ખેલાય, આ શકુની છે. દુર્યોધન આવી ગયો, એ કે એને આ જ રીતે ટ્રીટ કરાય. તો કૃષ્ણ કાયમ માટે શકુની હારે કેમ રહેવું, દુર્યોધન હારે કેમ રહેવું, વિદુરજી સાથે કેમ રહેવું, પાંડવો સાથે કેમ રહેવું, 16,008 રાણીઓ સાથે કેમ રહેવું, વસુદેવ દેવકી હારે કેમ રહેવું, નંદ યશોદાના લાલા તરીકે કેમ રહેવું, વસુદેવ દેવકીના દીકરા તરીકે કેમ રહેવું, સુદામાનો સખ્ય ભાવ મોટા થયા પછીનો, મધુમંગળ શ્રીદામા નાનપણના સખા, કાઠિયાવાડીમાં એને કહેવાય લંગોટિયા, વ્રજની બધી ગોપીઓની બેનપણી. આપણે નાના હોય ને ત્યાં નિર્દોષ હોઈએ, આપણે બધા નાના હતા ત્યાં ઢીંગલી પોતિયા રમ્યા જ છીએ. એમાં નાની નાની છોકરીઓ હોય ને છોકરા હોય, બધા હારે રમે કે તારો ઢીંગલો અને મારી ઢીંગલી, અને પાછા ગીતે ગાય.
તારા ઢીંગલાની હારે મારો ઢીંગલી રમે, શીરો પૂરીને જલેબી જમે, તારા ઢીંગલ. આ બધું નાનપણ. તો ઠાકોરજી પણ બાળપણ આ ગોપીવારે વિતાવ્યું છે. તો એની આરે કેમ રહેવું? યમુનાજીના ચતુર્થ પટરાડી તરીકે કેમ રહેવું? ગિરિકંદરામાં કેવી રીતે ચરણ ધરવા? પ્રભુએ એક એક ક્ષણે જે એક એક લીલા કરી છે એમાં સંપૂર્ણ લીલા ન્યાય આપ્યો છે. દ્રૌપદીને પેલા દુર્યોધને દુર્વાસાને મોકલા કે હવે બધા જમી લીધું હશે, એટલે મનમાં દાજ કે આ લોકોને કેમ પાડ દો, કે જાઓ તમે આટલા બધા છો ને, હજારો. અમારા યુધિષ્ઠિર ને દ્રૌપદી બધાને અરોગાવશે. હવે આવ્યા, હવે અક્ષય પાત્ર પ્રભુએ આપ્યું હતું કે એમાં એક દાણો ચોઈટો હોય ને તો આ હજારોને જમાડી શકે. હવે દુર્યોધન લુચ્ચો કેવો, અહીંયા વાસણ પાત્ર ધોવાઈ ગયા હતા, ઘસાઈ ગયા હતા, અને આવ્યા. દ્રૌપદી યુધિષ્ઠિરને ચિંતામાં થઈ, હવે શું કરશું? જેનું કોઈ નહીં એના ઠાકોરજી આવીને કે કૃષ્ણ બતાવ તારું પાત્ર. એ કે પ્રભુ ધોઈને મૂકી દઉં બરાબર ખાસા, બતાવ તો ખરી. અંદર એક ભાજીની ઓલી નાની હતી, એ લઈને પોતે ખાધી. દુર્વાસા મુનિ આવીને કીધું, ઓ અમે તો જમીને પેટ ભરાઈ ગયું છે, અમારે ખાવું નથી. તો દ્રૌપદી યારે કેમ રહેવું? સુભદ્રા યારે કેમ રહેવું? રાધાજી પ્રેમી રાધાજી સાથે કેમ રહેવું? બધામાં પ્રભુ નિપુણ. આનું વ્યક્તિત્વ એવું છે ને, તમને કૃષ્ણ યશોદી જ્યારે લાડ લડતો હોય ને ત્યારે નટખટ બાળક લાગે, પણ એ જ કૃષ્ણ જ્યારે રાસમાં હોય ને ત્યારે રસનું સુખ આપતો હોય, ત્યારનો કૃષ્ણ જુદો. મટકી ફોડતો હોય, દાન લેતો હોય, ત્યારનો કૃષ્ણ જુદો. દરેક વખતે પ્રભુએ જેવી લીલા કરી એવું સ્વરૂપને ન્યાય આપ્યો છે. તો વાત કરતા હતા આપણે કાલે બળદેવજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો. તો બળદેવજીને પણ પ્રભુ એટલા જ વાલા હતા. આપણે ઓલી વરવધુની વાત કરતા હતા કે લાલ જીવડા નીકળે. એ ચોમાસામાં જ નીકળે. અને આજની તારીખમાં શ્રીનાથજીમાં એ લાલ જીવડા ડબ્બીમાં ભેગા કરે, બંધ કરીને લઈ આવે અને શ્રીજી બાબાને સન્મુખ મૂકે, કારણ કે સારસ્વત કલ્પમાં એને બહુ ગમતા હતા. હવે દાઉજી ને ઠાકોરજીની વાત કરતા હતા કે ચોમાસું હતું. દાઉજી કે માँ मैं खेलन जाऊं, लाला को साथ में लेके जा. જો બે છોકરા હોય ને એટલે આપણે મોટાને તરત કહીએ ભાઈને લઈ જા, બેનને લઈ જા ને આજની તારીખમાં. દાઉજી કે ના, આ મને ત્યાં બહુ હેરાન કરે, નથી લઈ જાવ. ઠાકોરજી કે નહીં, મેં તો ચાલુંગો. હવે ગુસ્સો કેવો કર્યો ખબર છે? વનમાં ગયા, વરસાદ પડ્યો તો આ વીરવધુ નીકળી, અને વીરવધુ કહેવાય. હવે ઠાકોરજી આમ પગામ કરવા માંડ્યો, એ મને જુજુ, વીરવધુ બોલતા નથી, આવ જુજુ, મને જુજુનો ડર લાગે. એટલે દાઉજીને બધા સખા કદમના વૃક્ષ પર ચડી ગયા. ઠાકોરજી આવડા, દાઉ ભાઈ મોકો મોકો ચડા, મોકો ના, તું નીચે રે, ભલે તને વીરવધુ બધી ખાઈ જાતી, ભલે તાર પગને ચોટી જાતી, આમે તું ક્યાં અમારો છો? નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, માર સામું જો, માર સામું કોઈ કે તું મારો ભાઈ છે? બધા પૂછ્યા તારો ભાઈ છે? તને તો પૈસા દઈને લાવ્યા છે, એટલે તારે હું કહું ને એમ કરવાનું, ભલે તને ખાઈ જાય. જા વીરવધુ. ઠાકોરજી તો રોતા રોતા દોડ્યા, આવીને સીધા રોહિણીમાની ગોદમાં હિપકા ભરે. કાવ ભયો ક્यों એક તો રોવે? આંખો મુંદે, આંખમાંથી અરે માં મેરે લાલા. કાવ ભયો, માં
કાંઈ પણ બહારથી રાવ આવે એટલે કોઈ દાવને કોઈ દિવસ ખીજાય છે? જ્યાં હોય ને હું ન હોય તો વાંક તો મારો જ હોય. મને જ ખીજાવ છો બધા. કાવ ભાઈઓ આજ माँ वन में खेलन गए थे ना, तो दाव भैया ने मोको यूं बतायो, ये जूजू तेरे को खा जाएगी, ये वीरवतु तार पग ऊपर चढ़ी जासे, तू काळो छो ने तो बधा ऊपर चढ़ी गया, मन नो चढ़ाव्यो. ई के ना रे ना, तू क्या मारो भाई छो, तन तो पैसा थी लीधेलो छो. नंद बाबा गोरा, यशोदाजी गोरा, हूँ गोरो, अन तू तो जो शरम आवे शरम. अने पाछा हिपका भरे, माँ मैं मॉल से लियो हूँ क्या? माँ के अरे मारा लाल यूं कहूं बोले, तू तो मेरो प्राण है. त्या यशोदाजी आव्या, रोहिणीजीए यशोदाजीने गोदमां दीधा. काव भयो दाव भैया ने यूं कह्यो. रोहिणीजी के आवा दे, आज एने खेर नथी. नहीं मैया, आज तो दूध का दूध और पानी का पानी हो जाने दो. माँ क्या शू बोले छे? यशोदाजी के काव बोले लाला, मोको तो कुछ समझ ही नहीं आवे. ठाकोरजी के माँ आज नक्की कर लीए, तमे बधा रूपाळा अने हूँ केम काळो. मने पैसा दईने लीधो छे ने, हेमा मन वेचा तो लीधो छे ने, એટલે હું બધાથી જુદો છું નહીં માં? દાવ ભૈયા તો જો કેવા રૂપાળા છે. માં કે તું મારો જ લાલો છે, મારો જ દીકરો છે, મારો જ પુત્ર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં મોલથી નથી લીધો. સોગન ખા. સોગનની વાત આવી, यशोदाजी मुंझाणा. हवे लालाए सामु जोयुं, मां सोगंद खा, मैं तैरो लालो के मैं मोल पे लियो? हवे मां साचुं बोले तो अहींया लीलापुरी थई जाय, अने खोटुं बोले तो सोगंद न खवाय. पण मां कोना हता? ठाकोरजीना हता ने. लाला तो को मैं यूं बताऊं, तो मेरा ही लाल, मोको गोधन की सोगन. गोधन ની સોગન ખાઈને કહું છું તું મારો લાલો જ. ગોધન ની સોગન શું કામ ખાધા? કે હતો તો એનો જ, પણ જે દેવકી અને યશ આપણે વસુદેવજી નો હતો, પાલનહાર તો આ જ હતા, એટલે ગોધનના સોગંદ ખોટા નહોતા ખાધા. ઠાકોરજી આમ સામું જોયું, માં સચ્ચી મેં તેરો લાલો? હા, તું મેરો લાલો. ગળે આમ કરીને ચોટી ગયા. ત્યાં દાઉજી આવ્યા અને યશોદાજીએ અરે રોહિણીજીએ ખખડાવ્યા. લાલા કોઈ यूं करे, वो सावरो है वाके लिए, देख दाऊ, अब तो को मैं नहीं छोड़ूंगी, लकड़ी लेके बराबर पीटूंगी. अरे माँ काओ भयो, मोको तो कुछ मालूम ही नहीं है. ઠાકોરજી અંગૂઠો બતાવે, કા વનમાં બીવડાવતા હતા ને, જુજુ આવ્યું, જુજુ આવ્યું. દો માને જવાબ. દાઉજી કે માં કાંઈ હું એને ચીડાવતો તો ખાલી, તો કે તું એને એવું કહેશ કે તું સાવરો છો ને એનો? હું એવું કહું માં? ઠાકોરજી કે લે તારી યાર રહીને મને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. ઠાકોરજી ખોટું ઘડી ઘડી બોલી દે. તો આ બધી લીલાઓ પ્રભુએ ના કરી હોત તો મને ને તમને આટલો પ્રેમ આવત? આજે કયા ભગવાનની આવી બાળ લીલા છે? આજે કયા ભગવાન માટે અષ્ટસખાઓ હોય કે બીજા હોય એને આટલા કીર્તન રચ્યા છે, જેની અંદર ભરી ભરીને રસ મૂક્યો છે? કેરીના રસમાં છે ને ગોથલા છોટલાય હોય. આ પ્રભુના પ્રેમ રસમાં ક્યાંય ગોટલા છોટલા જ નથી. પીધે જ રાખો, પીધે જ રાખો. પણ આ રસની વિશિષ્ટતા શું જ ખબર છે? આ જેટલો પીઓ ને એટલી તૃપ્તિ વધે, તરસ વધે, તરસ છીપાય નહીં.
આ કયા ભગવાન આવા રસાળ છે મારા વાલા? તો ગઈકાલે આપણે રહી ગયું હતું કે દાઉજી બળદેવજીનો પ્રાગટ્ય ઉત્સવ. જેટલા લીલાની વાતો કરીએ ને, દાઉજી જેટલી જગ્યાએ છે ને વ્રજમાં બધાની લીલા છે. તમે મથુરામાં જાઓ ને તો છલબલ મંદિર છે, છલબલ ઠાકોરજી દાઉજી બેયનું ભેગું. તો ઓલી અંતર્ગૃહી પરિક્રમા કરતા હતા અમે, એટલે અમારી ભેગા ગોર હતા. મેં તો આ નામ કા છલબલ પડ્યું? એ કે બેન તમે પૂછ કરો, બીજું તો કોઈ પૂછતું નથી. મેં તો મને દર્શન કરો ને ત્યારે મને એમ થાય કે આ નામ કેમ છલબલ? એ કે છલ એટલે કોણ ખબર છે? છલિયો ઠાકોરજી, અને બલ એટલે બળદેવજી. વાત તો સાચી, પણ આનું કઈ કારણ? મને કે હા, મથુરામાં ઠાકોરજીએ જ્યારે કંસને માર્યો તો બધા જય જયકાર કોની કરવા માંડ્યા? ઠાકોરજીની. હવે દાઉજી પ્રભુની એક વિશિષ્ટ વિચક્ષણતા આપણા ઠાકોરજીની, આપણા ઘરે આપણા માથે બિરાજતા, આ બધી એની લીલા છે. આ કોઈ ઉપરવાળાની લીલા નથી, આ વ્રજના ઠાકોરજીની લીલા નથી. આ આપણા ઘરે આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે ને એની બધી લીલા છે. તો કે કંસને માર્યો, બધા ઠાકોરજીને જય જયકાર બોલવા માંડ્યા. દાઉજીનો હાથ પકડી લીધો કે દાવ નહીં હોતે તો મેં કૈસો કરતો. કરે પોતે અને જસ બીજાને આપે. આ યશોદાનંદન છે. તો મથુરામાં છલબલ ઠાકોરજીનું મંદિર છે ને, એમાં ઠાકોરજીએ વિશિષ્ટતા કીધી કે છલ છલિયાએ કર્યું. છલ કંસને મારવા માટેનું છલિયાએ કર્યું, પણ બલ તો મારા દાઉજીએ જ વાપર્યું. પણ બલ તો મારા દાઉજીએ વાપર્યું. તમે ગમે ત્યાં જાઓ, દરેક મંદિરમાં લીલા છે. 84 કોષની લીલી પરિક્રમા કરો ને તમે, એ બધી લીલા તમે સાંભળીને જાઓ ને તમને અનેરો આનંદ આવે. અમસ્તી નાની વાત કહો કે તમે ચાલીને ગિરિરાજની પરિક્રમા કરો ને, તો તમે કાચા રસ્તે ઓલા આવો ને, ઘાસના રસ્તે, તો પૂંછડી કા લોઠાવે ને અંદર વળી જાવ ને, પછી ઉપર આજ્ઞા લઈને જાવ તો ઢૂકે દાઉજી છે. ઘણા એને વાંકે દાઉજી કહે. તો 2008માં ત્યાં તો ઈલાબેનમાં ત્રેવડ બહુ હતી, દોડી જાય. હજી તો બધા ઓલા ચોબા હા પાડે પહેલા તો હું પહોંચી ગઈ. હવે 2 પગથિયા ચડવું હોય તો એમ થાય ચડાશે કે નહીં. તો ઉપર ગયા ને તો ખરેખર દાઉજી આમ છે, આમ. એટલે મેં કીધું અરે યાર, આ તો બહુ આનંદ થઈ ગયો. બાર મોર કળા કરે ને કોયલનો અવાજ સંભળાય, અને નીચે ઓલા કે જુઓ, નીચે જોયું. મેં તો આ કઈ નું સમજાણું, કેમ ઢૂકે દાઉજી? તો કે ઠાકોરજી ગયા ચરાવવા, ચરણ વિંદે છે ઠાકોરજીના ત્યાં. શિલા ઉપર બધે ગિરિરાજજીની પડ્યા છે. ત્યાં વાજની શિલા છે, સિંદૂરી શિલા છે, કાજરી શિલા છે, ઐરાવત હાથીના પગલા છે. અરે યાર, વ્રજમાં તો એટલું બધું છે ને, આ બધાયની લીલા છે. તો ઠાકોરજીને દાઉજી આવ્યા ગાયો ચરાવવા. હવે રાધાજી સવારના મળ્યા નહોતા. એમને ખબર પડી કે ઠાકોરજીને દાઉજી અહીંયા ગાયો ચરાવે છે. એટલે લલિતાજીને કહ્યું, લલિત ચલ हम વાપે જઈએ. એ કે એ ઉપર ને આપણે નીચે કેવી રીતે મેળ પડશે? એ કે પ્રભુ પર છોડ દે ને. નીચે આવ્યા તો એકદમ સામનેજીના શ્રી અંગની સુગંધ, તુલસીજીની એટલી સરસ સુગંધ, કળીઓ બધી ફૂલ બની ગઈ. વાતાવરણની અંદર બધી સુગંધ થઈ ગયું. વાયુ બધો સ્થિર થઈ ગયો. ઠાકોરજી કે સામનેજી પધાર્યા છે. જઈને જોયું તો સામનેજી ઈશારો કર્યો. ઈશારો બે કર્યો એટલે લલિતાજી ત્યાંથી ને બીજી નિકુંજમાં પધાર્યા. હવે દાઉજીને કેવું કેવી રીતે? દાઉ ભૈયા, मैं जरा नीचे देख के आऊं, नीचे खाओ है.
મેં જરા દેખ કે આવું, જલ્દી આવજે, છાકનો ટાઈમ થાય પહેલાં આવી જાજે. આ બધાને ભેગા લઈ જાય? નહીં ને, મેં અકેલો હોઈ જાઉં, જલ્દી આવજે. હા, जाता जाता कि दाऊ भैया मैं जब भी आऊं तब तक नीचे मत देखियो. क्यों? मुझको अच्छा नहीं लगता नीचे देखो. ये मेरे भैया तो यूं ही देखे, यूं थोड़े देखे. आ नटखट नंदलाल दाऊजी के हो कोई ना आવું કઈ રાજી થઈ જાય. હવે ઠાકોરજી તો સામનેજીને જોયા અને રહસ્ય નિકુંજમાં બિરાઈ જા, જ્યાંથી કોઈ જુએ નહીં, ત્યાં કોઈ પશુ પક્ષી નહીં, ફક્ત અને ફક્ત 4 જાતની કુંજ, કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત. આ નિવૃત્ત ત્યાં કોઈ જ નહીં, સામનેજી અને ઠાકોરજી અને રહસ્ય નિકુંજ. હવે બહુ મોડું થયું, છાકનો સમય થયો, બધાએ ગોળ મંડળ રચના કરી. છાક બધાએ પોતાનું લાલો કહાં ગયો, લાલો કહાં ગયો, લાલો કહાં ગયો. ઠાકોરજી પધારે નહીં અને એક એક જણને પીરસતા જાય, મોઢામાં દેતા જાય ને પોતાના મોઢામાં મૂકતા જાય. મંડળ રચના કી ત્યાં સુધી બધાને આનંદ ન આવે. દાઉજી કે જો, દાઉજી ભૂલી ગયા કે લાલાએ ના પાડી હતી કે નીચે નહીં જોવાનું. હવે બરાબર સામનેજીને ઠાકોરજી રહસ્ય નિકુંજની બહાર આવ્યા અને આલિંગન કરતા હતા. ત્યાં દાઉજીએ જોઈ લીધા. દાવ ઢૂકે હો તો ઢૂકે ही રહ્યો, ખીજાણા કે ના પાડી કેમ જોયું. આમ કરીને જોતા હતા નીચે. દાવ ઢૂકે હો તો ઢૂકે ही રહ્યો, ઢૂકીને જોયું, હવે ઢૂકાર્યો. ઘણા વાંકે દાવજી કે છે, આમ વાંકા વળીને જોતા હતા. તો ત્યાં એ દર્શન છે. વ્રજમાં તમે જ્યાં જાઓ ને, તમે રામદાસની ગુફા જુઓ, શ્રીજી બાબાની ચરણ ચોકી જુઓ, શ્યામ ઢાક જુઓ, શ્યામ તલાઈ જુઓ, ટોડના ઘણા જુઓ, કોઈ લીલા વિનાનું કોઈ સ્થળ જ નથી. પણ આ બધી લીલાઓ જ્યારે તમે સાંભળો કે વાંચો ને, ત્યારે વ્રજ તમને વાલું લાગે. આપણે રાજકોટ આજની તારીખમાં જઈએ છીએ ને, આજે આપણા અહીંયા હવે 40 વર્ષ થઈ ગયા, તો એ ગાડી આપણે લઈએ ને નીકળતા હોય તો હું શું કહું, છોકરા હજી તૈયાર થતા હશે, હાલો ને કોલેજ પાસે જ નીકળીએ, હાલો ને મારી સ્કૂલ પાસે જ નીકળીએ. જુઓ હવે બિલ્ડિંગ બદલાઈ ગયા છે, પણ એ જગ્યા છે ને ત્યાં એ સંસ્મરણો છે. જેવી સ્કૂલ આવે એટલે હું શું કહું, 2 મિનિટ ગાડી ઊભી રાખો, અમારી આ સ્કૂલ છે. જો આ ગ્રાઉન્ડમાં છે ને, અમે ડમ્બેસ ને લેઝીમ હું શીખવાડતી હતી, ટેબલ ઉપર ચડી જતી હતી, કારણ કે સૌથી હાઈટ ઓછી મારી હતી અને મને સરસ આવડે. હવે હાઈટ ઓછીને શીખવાડતી હોઉં તો આ લોકોને દેખાય નહીં, એટલે અમારા ટીચર શું કહે, જસાણી ટેબલ ઉપર ચડીને શીખવાડે એટલે આપણે ઓર રાજી થઈએ. હવે આ વાતને 50 વર્ષ થઈ ગયા, પણ હજી મારા સંસ્મરણો નથી ગયા. પાછળ કોલેજ હોય એટલે કહું સહેજ પાછળથી લ્યો ને. હવે આપણા બેયની કોલેજ એક સંસ્મરણો. આ શાંતિભાઈનો ચનાચોર ગરમ કેવા મળતા હતા, અહીંયા મસાલા સિંગ કેવી મળતી જ નહીં. જો આ ગ્રાઉન્ડમાં વક્તૃત્વ સ્પર્ધા હતી ને, શીઘ્ર વક્તૃત્વ, અને આચાર્ય કૃપલાણી આવ્યા હતા. પછી એણે કહ્યું કે હું વિષય દઉં એના ઉપર કોઈ બોલશે, એટલે પ્રિન્સિપાલ R.K. ગાંધીએ મારા સામે જોયું. મેં કહ્યું યસ સર. તો એણે સબ્જેક્ટ આપ્યો, જો હું વડાપ્રધાન હોઉં તો. 5 મિનિટનો ટાઈમ, 5 મિનિટ બોલીને છેલ્લે એક જ વાક્ય બોલી. લોકો અત્યારે પરદેશ ભણવા જાય ને એટલે ઇંગ્લિશમાં ડિગ્રી લખે કે અમે ફોરેન રિટર્ન. તો હું વડાપ્રધાન હોઉં ને તો મારા દેશમાં બધા ભણવા આવે ને તો એ ડિગ્રી લખે કે ઇન્ડિયા રિટર્ન, અને તાલીઓના ગડગડાટ. અને પછી એમણે મને ડાયરીમાં લખી દીધું, इंदु चंद्रमा है, शीतलता भी देता है और अमृत भी पिलाता है, ऐसी तुम्हारी वाणी है. तो आ बधा संस्मरणों. હવે આ બધી વસ્તુ દર વખતે જઈએ ને દર વખતે ત્યાંથી ગાડી લેવડાવીએ.
તમે તમારી સ્કૂલની વાતો કરો વિરાણીને, કે હું તો તોફાની હતો, કેટલી વાર કાઢી મૂકતા હતા. એ ત્યારે કાઢી મૂકતા હતા સારું નહોતું લાગતું, પણ અત્યારે વાગોળવાની મજા આવે છે. એમ આપણા ઠાકોરજીએ વ્રજમાં જે બધી લીલા કરી છે એ આપણા વલ્લભે વર્ણવી છે પોતાના મુખથી ને. વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. વલ્લભ જે ઠાકોરજીની લીલા વર્ણવે એવી કોઈ ન વર્ણવે. હવે એ લીલાનું અનુસંધાન કરીને વ્રજમાં જઈએ તો મારા વાલા ગંદકી ન દેખાય, પછી વ્રજ વાલું લાગે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો વારંવાર વ્રજમાં જવાનું મન એટલે થાય. આપણે લૌકિક માણસો, આપણે ફક્ત જીવનના 22 કે 23 વર્ષ રાજકોટમાં રહ્યા, પછી અહીંયા આવી ગયા. છતાંય એ જમીન, એ સ્કૂલ, એ કોલેજ, એ શાક માર્કેટ, એ જુબેલી ને રેસકોર્સ, એ જિલ્લા ગાર્ડન ભૂલાતું નથી. બધું બદલાઈ ગયું છે, છતાંય ત્યાં જઈને ઊભા તો રહીએ જ છીએ. તો આપણા પ્રભુએ સારસ્વત કલ્પમાં જે આવી અલૌકિક લીલાઓ કરી છે જે કોઈ ન કરી શકે. કયા ભગવાન આવી લીલા કરી છે મારા વાલા? તો ત્યાં જઈને આ બધું વાગોળવાનો આનંદ આવે છે. તમે ઐરાવતના પગલા જુઓ, આટલા મોટા છે. તમે રામદાસીની ગુફા જુઓ, હજી એટલી જ અંધારાવાળી છે. અરે યાર, વ્રજમાં હું કઈ વાત કરું ને કઈ છોડું? મારે કેવું હોય કાંઈ, અને વલ્લભ મને કેવડાવે કાંઈ. તો વ્રજ વ્રજ છે. હવે 16મી સપ્ટેમ્બરે ઠાકોરજી જીવતા રાખે, જવાનો છે. હવે આવી તબિયત, બરાબર, બેસાય નહીં. દીકરાને વહુ તો ના જ પાડે, પણ બસ મારા મહારાણીમાં, મારા ગિરિરાજ બાવા, મારો વલ્લભ, મારા ઠાકોરજી શ્યામ રાખે તેમ યે ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ, ઉદ્ધવજી શ્યામ રાખે તેમ રહીએ. પ્રભુની એવી અદ્ભુત લીલાઓ છે. શબ્દો જ્યાં થંભી જાય ને, શબ્દો ઓછા પડે, શબ્દો દ્વારા વર્ણન ન થઈ શકે એવો મારો પ્રભુ. પણ એની પરાકાષ્ઠા ક્યાં ખબર છે? આખી દુનિયાનો નાથ, આખી દુનિયાનો બોસ, વિશ્વનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો, આ લોકનો, પરલોકનો, 33 કરોડ દેવતાનો. આ ભગવાન, એને તમે પહોંચી શકો? ના. વલ્લભ કે કાંઈ વાંધો નહીં પ્રભુ, એ તમારા સુધી નહીં પહોંચી શકે. તમે ભગવાન છો, તમે ઈશ્વર છો, તમે પરમાત્મા છો, તમે બ્રહ્મ છો, પરબ્રહ્મ છો, કૃષ્ણ છો, રસેશ્વર છો, રાસેશ્વર છો. પણ પ્રભુ, તમે તો આ જીવ સુધી પહોંચી શકો ને. આપણે નરેન્દ્ર મોદીને મળવું હોય તો દિલ્હી સુધી ના જઈ શકીએ મારા વાલા, પણ નરેન્દ્ર મોદી ધારે તો કલાકમાં અહીં આવી શકે. તો વલ્લભે કહ્યું, મારા નાથ, તમે તો જીવની પાસે જઈ શકશો ને? તો કે હા વલ્લભ. એ કે આમ આવી રીતે ન જવાય ભગવાન બનીને ત્યાં. આ જીવનું સામર્થ્ય જ તમારું કરી શકે. તમે એના જેવા થઈને જાઓ તો એનો મેળ પડે. પણ વલ્લભ, હું મારું વ્રત છોડીને તો ક્યાંય ન જાઉં, આ તો મારો નિયમ છે. તો કે મેં તો મારા વૈષ્ણવને વચન આપી દીધું, કાંઈક વચનો રસ્તો કાઢો ને. વલ્લભ કે કાઢો. તમે વ્રજ છોડીને ક્યાંય ન જાઓ, પણ વ્રજને સાથે લઈને તો જાઓ ને. ઠાકોરજી કે હા, હાલો, જ્યાં પધરાવું ત્યાં વ્રજ લઈને. તો આપણા ઘરે
આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે ને, વ્રજ લઈને પધાર્યા છે. આપણા ઘરે યમુનાજીની જારી ભરો એટલે યમુનાજી. મંદિરના 2 દરવાજા ખોલો, ગિરાજ બાવાની કંદરા, પાછળ પીછવાય વ્રજ ભક્તો, સિંહાસન, યશોદાજી, 2 ઓલા ઓશિકા, યશોદાજીના હાથ, બધું વ્રજ લઈને આવ્યા છે. શેમાં ખબર છે? આટલા ગોખલામાં. આપણે પુષ્ટ કરાવ્યા ત્યારે અમારે આટલું મંદિર હતું, એ કોકનું લઈ આવ્યા હતા. ઓચિંતાના બાવાએ પુષ્ટ કરી દીધા કે બીજાના શીલાબેન થોડાક દી લઈ જાઓ. અને પછી જે મારા વાલાએ લીલા કરી, એ ગોખલામાંથી એને કર્યું ને આ બધું. ખરેખર આ બધી એવી અદ્ભુત લીલા છે ને, આમ એમ થાય કયું કેવું ને કયું નહીં. આજે આ હૈદરાબાદ વાળા વૈષ્ણવ આવ્યા, હમણાં આવીને ગયા. એની દીકરીને જમાઈ જુનાગઢ અહીં વાસ્તામાં આવ્યા હતા. તો કે ના 5 મિનિટ મારે મળવા આવો છે. એ કૈલાબેન આટલા વખતથી એમને સેવા કરતા હતા, પણ આ સાંભળીને તરત એમ થયું કે ના, ઠાકોરજી વિના ઘર ન રહે. પેલા એમ થતું તો આ જમાનાના દીકરાને વહુ માનશે નહીં માનશે, અનુકૂળ થશે નહીં થાય. હૈદરાબાદ જેવું શહેર, જ્યાં બધી ઓલી જ ભાષા, આપણા ગુજરાતી ઓછા, એમાં વૈષ્ણવ ક્યાં હોય? અને પુષ્ટ કરાવ્યા. અત્યારે બધા જ અનુકૂળ ઘરમાં. હું હૈદરાબાદમાં રહું છું. જો મારા ઠાકોરજી પુષ્ટ થઈને ના આવ્યા હોત તો મારા માટે રહેવું ભારે થઈ પડે એવું હતું. પણ પ્રભુ ઘરમાં છે એટલે એવો સરસ મારો સમય જાય છે. અને ઠાકોરજી નિત નવી લીલા કરે. એટલા રાજી હતા. એની દીકરીને જમાઈ આવ્યા હતા. તો મેં કીધું વાહ. એ કે હું તમારી લિંક સાંભળું છું આંટી. એનો વર કે બસ મેં એવું માગ્યું હતું કે મારા પહેલા મારા મા બાપને પૂછે કે તમે જયમાં. મારા પહેલા મારા મા બાપને પૂછે મમ્મી આજે શું બનાવવું છે. અને ઠાકોરજીની જારી ભરે ત્યારે એ દોડતી આવીને હાથ લગાડે, મમ્મી આપણે બધાય જારીજી ભરીએ. પ્રભુ આના સિવાય મારે કાંઈ નથી જોઈતું. અને પ્રભુએ કેવું સાંભળ્યું, ગૌશાળાની સેવા કરવા આવતી હતી અને હું જાતો હતો. યુવાન છોકરા છોકરી, કિશોર બાવાને ગાયનું બહુ હતું, આપણે બધાય જાણીએ છીએ. તો જ્યાં કાંઈ ગાયનું હોય એટલે આ લોકો ગૌશાળામાં સેવા કરવા પહોંચી જાય. પછી એ ખીરકે સાફ કરે ને છાણે લે ને ગૌમૂત્ર લે ને ગાયોને ને. એટલે અમારા એક ગ્રુપ બધાયનું. હવે આનો ભાવ જોઈને મને એમ થાય કે આ પોતાના મા બાપને આટલું માન આપે, આટલા ઠાકોરજીને પ્રેમ કરે, પણ એની મારી જ્ઞાતિ જુદી. પછી અમારે કાંઈ બીજો પ્રેમ નહોતો. અમે ગાયોને સરખો પ્રેમ કરતા હતા. એટલે ગાયોએ અમારા પ્રેમને વધાવી લીધો. મા બાપને વાત કરી, તમે હા પાડો તો હા, તમે ના પાડો તો ના. અને બેયને એક ઘરનો બ્રહ્મ સંબંધ. મા બાપે થોડા દિવસ પછી હા પાડી. અત્યારે ઘરે ઠાકોરજીમાં આનંદ આવે. અને મારા મમ્મી પપ્પા આજે અમે 2 દિવસ અહીંયા આવવાના હતા ને તોય રડી ગયા કે ઘર સૂનું લાગશે. બસ હું વલ્લભને રોજ એ જ કહું કે પ્રભુ મગાઈ નહીં તોય તે એવી ગોપી આપી દીધી કે મારા પહેલા મારા મા બાપનું વિચારે. બસ આજે બધા મળવા આવ્યા. મને એમ થાય કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એ બહુ આમ ક્રોધ ન કરી શકે, બીજાને તિરસ્કાર ન કરી શકે, બીજાને નેગ્લેક્ટ ન કરી શકે, બીજાની હારે તાણવાનો ન કરી શકે. પછી આપણી તૃપ્તિ હોય કે આ મળવા આવ્યા હતા એ હોય. વૈષ્ણવ દીકરીઓનું આ ખાસિયત છે. અહીંયા વિરામ આપીએ. રોજ જે કાલે પછી જવાનું છે સુરેન્દ્રનગર વિરમગામ, એટલે પછી થોડું અત્યારે બધી તૈયારી કરવાની.
હરિરાય મહાપ્રભુજી કી જય. અષ્ટ સખાઓ. કૃષ્ણ દાસ નંદ દાસ જો સુરસો પરમાનંદ, કોંભન ચત્રભુજ દાસ જો ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કાલે આપણે ચત્રભુજદાસજીનું જોયું. આજે હવે ચિત્ત સ્વામી. બધાની વાતો બધા જાણતા હોય, પણ જે નવા નવા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે છે, ઠાકોરજી પુષ્ટ કરાવે છે, એને થોડું અનુસંધાન હોય તો આનંદ આવે. ચિત્ત સ્વામી મથુરાના ચોબા આપણે વર્ણન કરી દીધું છે, એટલે ખાલી અનુસંધાન. હવે ટોળકીને એવો દુસંગ કે યમુના કિનારે જેટલા આવે વિશ્રામ ઘાટે બધી છોકરીઓની મસ્તી કરવાની, અને જેને કહેવાય ને માણા બત્રી લખણા હોય, આ છત્રી અપલખણા હતા ચિત્ત સ્વામી. હવે બધા ગુસાઈજીની વાત કરે કે ગોકુળનો કાનોડો જોવો હોય ને સાક્ષાત, તો ગોકુળમાં બિરાજે છે ગુસાઈજી. આને ગુસ્સો આવે, એવો કયો ગુસાઈજી, એવો કયો ગોકુળનો કાનોડો. એક દી ભાઈબંધન કે હાલો આજે એની ખેંચીએ, આજે એની ગિલ્લી પાડીએ. આવ્યા બધાય, ખોટું નાળિયેર ને ખોટો રૂપિયો. ભાઈબંધો કે અમે બહાર બેઠા છીએ, તું અમારો હેડ છો ને, તું જા અંદર. અંદર ગયા એટલે ગુસાઈ કે ચિત્તુજી આવ્યા, આવો આવો, હું તમારી જ રાહ જોતો. અરે મેં કોઈ દી આમને જોયા નથી, આમણે કોઈ દી મને જોયા નથી, મારું નામ લઈને બોલે. અડધું મોરલ ડાઉન થઈ ગયું. બિરાજો બિરાજો, તમે તો ચિત્ત સ્વામી છો ને. અરે બિરાજો. નાગ્યા આ નાળિયેર લાવ્યા છે, વધારે બધાને પ્રસાદ્યા અને રૂપિયો ભેટ મૂકવા લાવ્યા છે, એનું લોન લઈ આવ. ઓલો કે આ તો આબરૂ કાંકરા થશે, આ તો છીતુજી છીતુજી કરીને આટલા બધામાં નાળિયેર ખોટું લાવ્યો છે, રૂપિયો ખોટો. વધારે તો આ કેવું નાળિયેર, અંદર જળ મીઠું મીઠું, અને આમ તમે જુઓ કોપરું, બધા ખાઈને કે વાહ 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 વાહ. ઓલો ખોટો રૂપિયો હતો, બજારમાં હાલે નહીં. એ કે આ તો લોણ બહુ આવ્યું, આટલા બધા કીધું કે આ રૂપિયો તો બહુ સરસ છે. ચિત્ત સ્વામી સમજી ગયા કે જેની ગિલ્લી પાડવા હું આવ્યો હતો, જેને બધા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ કહેતા હતા, એ સાક્ષાત નંદન નંદન અહીંયા જ બિરાજે છે. પ્રભુ મને શરણે લ્યો. ઓલા પાંચેય બાર બેઠા હતા નંગ ગુંડાઓ. સ્નાન કરી આવજા યમુના. ઓલા કે એ છીતુ શું થયું? એ કે અવાજ નહીં, નીકળો મથુરા, હું હવે કાછો આવવાનું નથી, મને ભગવાન મળી ગયા. ઓલે કેલા છીતુ તારા ઉપર ટોરાટ કરી દીધા, જંતર મંતર અંતર, તને કાગડો બનાવી દઉં. આ છીતુને બનાવી દીધો સેવક, નીકળો. ઓલા બધા વયા ગયા. ચિત્ત સ્વામી શરણે આવ્યા. એના દરેક કીર્તનમાં એ ગુસાઈજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માને. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ, જે તપકે વસુદેવ ગોકુળ મેં તે વલ્લભ ગેહ. ચિત્ત સ્વામીના કીર્તન ગુસાઈજીને અને ઠાકોરજીમાં એ ભેદ સમજતા જ નથી. ગમે એ કીર્તન તમે જો, એમાં ગુસાઈજીની સરાહના સિવાય એના માટે ઠાકોરજી
કુલ ચંદ ભયો ગોકુળ. ના, ઓલું શું છે એનું ભૂલી ગઈ. રજ ચાંદની છાય રહી. નહીં આવડે મને, આખું સવારે ગાઉં છું પણ આ એવું થાય. ચંદ, હમણાં બીપી બહુ રહે છે, રોજ મપાવા જવું પડે છે એટલે મગજ. હા બરાબર. વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય રહી. તમે ગમે એ કીર્તન દો, વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ, એના વિના કે તમને બીજું દેખાય જ નહીં. તો આવા ચિત્ત સ્વામી ગુસાઈજી વિના એક પળ ન રહી શકે. અને ગુસાઈજીને પણ ચિત્ત સ્વામી માટે એટલો જ અંતરમાં પ્રેમ. આનું બધું વિવરણ આપણે ગયા વર્ષે કર્યું છે એટલે અત્યારે વધુ ન કરતા. ઘણા પ્રસંગો એવા કે ચિત્ત સ્વામીને સાક્ષાત ગુસાઈજીમાં પ્રભુના દર્શન થયા હતા અને તરત એને કીર્તન ગાયું હોય. એવા ચિત્ત સ્વામીના અનેક કીર્તનો. અને એક જ વસ્તુ કે એહી તેહી તેહી હેહી ના કછું સંદેહ, ગો વલ્લભ ગોપીજન વલ્લભ, જીતની રવિ શશી કી છાયા, ઉતને દોષ અમારે. અમારા દોષ કેટલા છે? આ સૂર્યના કિરણો ગણી શકાય? ના, એટલા દોષ. આ ચંદ્રની ચાંદનીના કિરણો ગણી શકાય? ના, એટલા અમારા દોષ. પણ પ્રભુ એનાથી કેટલી અનેક ગણી કૃપા તારી છે. અમારા દોષ તો જીરો છે, તારું એટલું સામર્થ્ય છે. તો મારા વાલા, બધા જ અષ્ટસખાઓએ જે લીલા રસ પીરસો છે ને, અષ્ટસખાઓએ લીલા રસ ન પીરસો હોત ને તો આટલો ભાવ ન આવત. એમના 4 લીટીના કીર્તનમાં એટલો ભાવ હોય. અત્યારે મંગળાનું જ કીર્તન સવાર ઠાકોરજીને ગોદમાં લઈએ જગાવીને અને સિંહાસન પર પધરાવીએ તો 2 મિનિટ દર્શન કરીએ. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ જાદિન તે હરિ ગોકુલ પ્રગટે, જાદિન તે હરિ ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ बैठे रहो हो श्याम गुण सामरो, बैठे रहो हो श्याम गुण सामरो, रैन दिन आठो या श्री भट्ट के प्रभु नैन भर देखो, श्री भट्ट के प्रभु नैन भर रखो, पीतांबर घन श्याम कमल नयन घन श्याम सावरो, मंगल रूप निदान, मंगल रूप निदान सावरो, મંગલ રૂપ નિદાન. સવારમાં ઠાકોરજીને દર્શન દઈએ, મંગળ મંગળ, બધું મંગળ, મંગળમુખી સદા સુખી. તો આનો કીર્તનનો ભાવ તો 2-3 કલાક ચાલે. મંગળનો શું ભાવ, નિદાનનો શું, રૂપનો શું, પણ આપણે એટલું વર્ણન ન કરતા 2 મિનિટમાં દર્શન કરીને કે છે મંગળ રૂપ નિદાન, આખી નિધિ છે મંગળનો.
અમારે ક્યાંય અમને કોઈ ગ્રહ નડે નહીં, મંગળે ન નડે, શનિ ન નડે, રાહુ. અમારી પાસે બિરાજે જ કોણ? મંગલ રૂપ નિધાન. સાવરો, સાવરો છે પણ અમારા માટે કેવો છે? રૂપનો નિધાન. સાવરો મંગલ જા દિન તે હરિ ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ. ગોકુળમાં પ્રગટ્યા ને ત્યારથી યશોદાજી કહે કે અમને ખબર જ નથી પડતી કે વરસાદ આવ્યો કે નહીં, અનાજ ઉગ્યું કે નહીં, યમુનાજી ભરપૂર છે કે નહીં. એના મય થઈ ગયા છે. એવી રીતે આપણા ઘરે આપણા પ્રભુ જ્યારે પુષ્ટ થઈને પધારે, જા દિન તે હરિ ગોકુળ પ્રગટે. નંદાલયમાં પ્રગટ્યા એ તો ખરા જ, પણ આપણા ઘરે પ્રગટ્યા ને એ નંદનંદન. નિત નિત હોત કલ્યાણ. પછી દુઃખ યાદ જ નથી આવતું. ઘણી વ્યથાઓ થઈ હોય ને, હવે સવારે જગાવા જાય એટલે બધું ભૂલી જઈએ. દૂધ આવ્યું કટોરીમાં, ગોરસ આવ્યું, માખણ મિશ્રી. મિશ્રી જુઓ તો અંદર ઓલું કાળું નથી ને, ઓલી કાલની વ્યથા ગઈ. તો જા દિન તે હરિ ગોકુળ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ. આપણે પછી આપણા કલ્યાણની ચિંતા કરવાની જરૂર નહીં. બધી ચિંતા એને. મને આઈસીયુમાં દાખલ કરી, તમને બધાને બહાર ચિંતા થતી હતી, મને અંદર નહોતી કાંઈ થતી. જેણે મને બનાવી છે, જે મારો છે, ચિંતા એને. એને અહીં નહીં રાખવી હોય, એની પાસે બોલાવી હશે તો વાહ ભાઈ વાહ, અહીંયા રાખવી છે તો તારી લીલા અદભુત. હમણાં 3 દી થાય એટલો બીપી રહે, ડોક્ટર કહેલા બેન બોલવાનું નહીં, આરામ કરવાનો. ભાઈ જેણે અહીંયા રાખી છે એ જેમ કરું કે તારું કરું કહ્યું. તો જા દિન તે હરિ ગોકુલ પ્રગટે, નિત નિત હોત. અહીંયા કલ્યાણ જ છે. કલ્યાણરાયજી જો આપણા સ્વરૂપમાં કલ્યાણરાયજી છે, બધા સ્વરૂપ આપણા ઓલામાં છે. પછી કે બેઠી રહું શ્યામ ગુણ સમ, રે નદી ના આઠો યામ. 8 યામની સેવા કરું ને આનંદ કરું. ભલે દૂધ મિશ્રી ધરાવતા હોઈએ, બધા ભોગ ભેગા ધરાવતા હોઈએ. ઠાકોરજી કાંઈ વાંધો નહીં. સવારમાં ઉઠીને તું પેલા યાદ કોને કરસ? મને કરસ ને. તો 8 મિશ્રીના દાણા ધરે ને તો હું 56 ભોગ માનું. એકવાર શ્રીજી બાવા ને ગોવિંદ સ્વામી સામે બેઠા હતા અને પાઘમાં 32 થીગડા. તો 32 આટા એવા લે કે બોલા થીગડા ન દેખાય. અને એવું કહેવાય કે ઈ પાઘ બાંધે ને એવી દુનિયામાં કોઈ ન બાંધે. તો ઠાકોરજીએ જોયું, વાહ ગોવિંદા, મસ્ત તું તો પાઘ બાંધીને આવ્યો છે. એટલે મિશ્રી ધરાવી હતી મંગળામાં, તાડ કરતી એક કાંકરી મારી. ગોવિંદ સ્વામી કે બસ હો, હવે પાછું કીર્તન ગાવા જાય. બીજી હાથ મારી, હવે બસ. ઠાકોરજીને બહુ મજા આવે. ગોવિંદ સ્વામી એક મારી. ગુસાઈજી જો, અરે ગોવિંદા ગોવિંદા ગોવિંદા. એ કે ખેલ મેં કાહે કો ગુસાઈયો, તમારો મારે જોવાનું નહીં. અને એને હાથ મારી ત્યાં સુધી કઈ બોલ્યા, અને મેં એક મારી ત્યાં ગોવિંદા ગોવિંદા ગોવિંદા. આને કયો ને. પણ તે એક કેમ મારી? શ્રીજી બાબા હશે કે જવાબ દે, દે જવાબ દે. ગોવિંદ સ્વામી કે પ્રભુ આપના 7-8 સ્વરૂપ જે છે એમાં મને તો આપનું સ્વરૂપ જ બહુ પ્રિય લાગે છે, એટલે મેં કાંકરી મારી કે મારા માટે તો આપ જ સર્વસ્વ. ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. તો બેઠી રહું શ્યામ ગુણ સમરું, રે નદી ના આઠો યામ. શ્રી ભટ્ટ કે પ્રભુ નૈન ભર દેખો. આ 2 આંખ છે ને એમાં એવી ભરી લઉં. જો હૃદયમાં હોય ને બોલું ને ક્યાંક નીકળી જાય તો, કાનેથી સાંભળું ને હૃદયમાં પધરાવું નીકળી જાય તો, આંખ બંધ કરી દો ભરીને, ક્યાંથી નીકળવાનું? એની ત્રેવડ છે. શ્રી ભટ્ટ કે પ્રભુ નૈન ભર દેખો. પીતાંબર ઘનશ્યામ, પીતાંબર વાળો. કમલ નયન ઘનશ્યામ, જે કમલ નયન, કમળ જેવા જેના નેત્રો જ, એને ભરી લઉં. પછી મારે બીજે ક્યાંય જવાનું રહેતું નથી. સાવરો મંગલ રૂપ નિદાન. અરે મારા વાલા, 4 લીટીના કીર્તનોમાં જે ભાવ ભર્યા છે,
આપણા અબજો જન્મ ઓછા પડે આ અષ્ટસખાના કીર્તનના ભાવ કેવા બેસીએ તો. પુષ્ટિ માર્ગમાં એટલું બધું જ કે મારી જિંદગી પૂરી થઈ જાય તો હું કાંઈ એમાં એક ટાંકણી જેટલું નથી કહી શકવાની. મારું સામર્થ્ય શું? હા મેં બેઠો છે ને મારું વલ્લભ, એ મને આમ કે હવે આ બોલવાનું છે. હા મારા વાલા, જીવનું કોઈ સામર્થ્ય નથી. તો આવા ચિત્ત સ્વામી, આવા અષ્ટસખાઓ, એના કીર્તન, એની રસ માધુરી, એ ચિત્ત સ્વામી જેવા સમાચાર મળ્યા કે ગુસાઈજી ગોવિંદ સ્વામીને લઈને ગિરિકંદરામાં પધાર્યા લીલામાં. મારા વાલા, પુષ્ટિમાર્ગ એટલો બધો અગાધ, એટલો બધો અગાધ કે આમાં તમે કેટલુંક ટૂંકાવીને કહો. અષ્ટસખામાં એક સખામાં અઠવાડિયું જોઈએ. તો અહીંયા વિરામ આપીએ. કાલે ગોવિંદ સ્વામી. બોલો વલ્લભાદી વાંગ મુક્તાવલી. સર્વદોષ વિમુક્ત્યમ સ્વસ્વીયમ અપી વિભાયતે સર્વથા સર્વદેવાપી ન ચાદ્યા સમર્પિતમ તદભક્ષણે ભવેદ બ્રહ્મ સંબંધ વિચુતા સર્વત્ર બ્રહ્મ સંબંધ ભાવના નાશ એવહી. ગુજરાતી. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો દૂર ચાલ્યા જાય છે. સર્વ લોકોના જીવ અને દેહના સર્વ દોષો નાશ પામે છે. એટલે રોજ આપણે દોષ કરવા એવું નહીં. તમે બ્રહ્મ સંબંધ લ્યો ને એટલે આગલા જન્મના ત્યાં સુધીના બધા એનું પ્રગટ પ્રમાણ છે. એક બ્રાહ્મણ હતો, તો એને 5,000 રૂપિયા એક શેઠને ત્યાં મૂક્યા અને જાત્રા કરવા ગયો, આવીને લઈ જાય છે. હવે બ્રહ્મ સંબંધ લીધું, જાત્રા કરીને આવી કે લાવો. ઓલા કે કોને દીધા છે? હું તને ઓળખતો નથી. આ બધા વાર્તા જાણે છે એટલે હું એક વાક્યમાં કહી દઉં. રાજા પાસે, રાજા કે આના ઉપર હાથ મૂકીને કહે કે મેં આને દીધા જ નથી. બધું પતી ગયું, ન્યાય અપાઈ ગયો કે ભાઈ તે આપ્યા જ નથી. શેઠ ઘરે આવી 5,000ની કોથળી લઈને ઓલાને દેવા ગયા કે લેતા રપા. એ કે તું આટલી બધી હોળી હું કામ કરી? એ કે તે 5,000 આપ્યા ને, બ્રહ્મ સંબંધ લીધા પેલા આપ્યા હતા. પછી તારો બીજો જન્મ થયો તો તે ઓલા જન્મમાં આપ્યા હોય તો તું આ જન્મનું રગડ કરતો હું સાબિત કરી જ દઉં ને. તો બ્રહ્મ સંબંધ લ્યો છો ને, તમારા બધા દોષ નિવૃત્ત થાય. પણ પછી રોજ દોષ નિવૃત્ત કરવા હોય એટલે પાપ કરવાનું એવું ન હોય. પછી પ્રભુ ઘરમાં પધારે ને તો તમને દોષ કરતા ડર તો લાગે છે. અત્યારે ઘણી વાર એવું બને છે, ઘરમાં કાંઈક એવું પ્રસંગ આવે કે મારે ખોટું બોલવું જ પડે. તરત મને કહું, ઈલાબેન ઓલા વાલિયા લૂંટારાના અંદર પૂછવા મોકલા જ નારદજીએ પૂછ્યા આવો. તરત આપણે કઈ ના ભાઈ તાર જે કેવું હોય કે આ વાત આમ હતી, અને છોડીનું ઘાસ હોય સર. દોષ કરતા ડર લાગે, પણ ક્યારે? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી અત્યારે તો ઓલું કે ને, માણસને સાચું બોલવું ગમતું જ નથી, ખોટું બોલવું જ ગમે. એને જીભ જ ટેવાઈ ગઈ હોય. એ સાચું બોલવા જાય ને તો થોથવાઈ જાય કે પકડાઈ જશું. ખોટામાં બિંદાસ. પણ અંત સમય આવે ત્યારે હિસાબ બધો પૂરો થઈ જાય. આખી કેસેટ આવે, બધા અંગોની પેલી નસો તૂટતી હોય, જીવ જવાની તૈયારીમાં હોય, આંખે દેખાતું બંધ થઈ ગયું હોય, કાને સંભળાતું ન હોય, મોઢાની વાચા જતી રહી હોય, અને ત્યારે એમ થાય અરે રે 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 આ કાંઈ ભેગું નહીં લઈ જવાનું. અંદર બધા 500 તોલા હોનું, આ વાડી વજીફા ગાડી બંગલા લઈ જવાનું ભેગું ન કર્યું. ભક્તિ ઈલાબેન કઈ મરી ગયા
મારા વાલા ઠાકોરજી પુષ્ટ કરાવો, તો હું બધાને એમ કહેતી, એને તો બોલવાની ટેવ પડી, આપણે કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. મારા વાલા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોત ને તો આ વ્યથા ન થાતો. પણ કાયમ હું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, વલ્લભના દાસ બન્યા હોત તો આ તમારે ભોગવવું પડત નહીં. અને ફરીથી લાગતા નથી. એ આજ્ઞા પ્રમાણે પોતાનામાં પણ એવી ભાવના કરવી કે હું સર્વ દોષથી મુક્ત થઈ ગયેલો જીવ છું. જીવ પોતે સ્વભાવથી દુષ્ટ છે. આટલી બધી સરસ વાતો અહીંયા કરીએ, બધા એમ થાય હા ઈલાબેન તો જો હવે બહાર જાઓ અને કોક મારો 2.5 તોલાનો અછોડો ખેંચી જાય, 25 વર્ષનો બેઠા હોય, સત્સંગ કરતી હો, હું એની યાર વાત અધૂરી મૂકીને દોડું કે નહીં? બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. પણ રોજ આપણે કરશું ને મારા વાલા, એક ના એક દિવસ તો આ કાળમીંડ પથ્થરમાં પણ ખાડો પડ્યા વિના રહેશે નહીં. હવે બાકીનું કાલે. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે હમણાં વિવરણ કરીએ છીએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા. અસ્વસ્થતામાં હત્યા કરી અને પછી અર્જુન એની પાછળ જે દોડ્યો છે તો પોતાની રક્ષા માટે દોડાદોડ કરે છે. એમાં અનુસંધાન આવ્યું કે મહાદેવજીને સૂર્યનું, એનું હવે વર્ણન. શ્રી મહાદેવજીના ક્રોધનું આ આખ્યાન વામન પુરાણમાં છે. વિદુન્માલી નામનો કોઈ રાક્ષસ મહાદેવજીનો ભક્ત હતો. કેમ આનું વર્ણન આવ્યું? આના દોડ્યો કોણ? અસ્વસ્થતામાં. પાછળ કોણ પડ્યો? અર્જુન. એને આની સાથે ઉપમા આપી છે, એટલે એનું વિવરણ આપણને વલ્લભ સમજાવે છે. મહાદેવજીના ક્રોધનું આ આખ્યાન વામન પુરાણમાં છે. વિદુન્માલી નામનો કોઈ રાક્ષસ મહાદેવજીનો ભક્ત હતો. મહાદેવજીએ એને સોનાનું વિમાન આપ્યું હતું. ભોળા એટલે તરત આપી દે, પણ ઠાકોરજીને બોલાવવા પડે. ઓલા ભસ્માસુરે તપસ્યા કરી, માગ શંકર ભગવાન એવા ભોળા ને તરત પ્રસન્ન થઈ જાય. એ કે મને એવું વરદાન આપો ને જેના પર હાથ મૂકો ને એ બળી જાય. શંકર ભગવાન કે થતા છો? સીધો શંકર ભગવાન ઉપર હાથ મૂકવા કે જો તો ખરો સાચું છે. શંકર ભગવાન દોડે, બોલો પાછળ. એ સામરિયા, એ શ્યામ સુંદર, એ મારા આરાધ્ય દેવ, આવ હવે આજો. ઠાકોરજી આવ્યા. ઓલાને કે શું છે? એ કે વરદાન આપ્યું એટલે તપાસ કરવા જાઉં છું. શંકર ભગવાન ઉપર હાથ મૂકીને કે બળે છે કે નહીં? એ કે ગાંડા એને પાછો દોડાય. આપણે આપણા માથે હાથ મૂકીએ ખબર પડી જાય. એ કે હા, ઓલા એને માથે હાથ મૂક્યો, બળીને ભસ્માસુર ભસ્મ થઈ ગયો. શંકર ભગવાન કે આવો મહાદેવ, આવા બધા વરદાન ન અપાય. એ કે તમે બેઠા છો, કેટલો વિશ્વાસ કે ગમે એવા વરદાન આપીશ પણ મારો ઠાકોર મને ગમે ત્યાંથી રસ્તો કાઢશે. જો મહાદેવજી માટે કાઢતા હોય તો આપણા માથે બિરાજતા તો સાક્ષાત આપણા પ્રભુ આપણો રસ્તો કાઢે ને કાઢે. તો અહીંયા મહાદેવજીએ પ્રસન્ન થઈને વિદુન્માલીને સોનાનું વિમાન આપી દીધું. ભોળિયા આવ્યા, એ સૂર્યની પાછળ પડ્યો. આ ઓછો નહોતો વિદુન્માલી, ઓલું સોનાનું વિમાન આપ્યું એટલે સૂર્યની પાછળ પડ્યો. અને પોતાના વિમાનની કાંતિથી રાત્રિ થવા ન દીધી. હવે રાત દિવસ ન થાય તો આ દુનિયા તો ઊંધીને જતી થઈ જાય. આપણે સવારે 5 વાગે ઉઠીએ છીએ, રાતના 11 વાગે સૂઈએ. રાત ન હોય તો કેટલા દી જીવતા રહ્યો તમે? ભગવાને કેટલું વિચારીને આપણું જીવન, રાત્રિ દિવસ, ચોઘડિયા, નક્ષત્ર, કે બધું આપણને આરામી મળે, આપણે કાર્ય કરી શકીએ, આપણે ભક્તિ કરી શકીએ. પણ આપણે કઈ ના, ભક્તિનો ટાઈમ તો છે જ નહીં. એટલે બેન 7 ટાઈમ ક્યાંથી કાઢવો? ઉપર જાઓ ત્યારે પછી કહેજો આ બધું લઈ જાજો. 4 નાળિયેર ઉપર 5મી નથી બાંધતા. અમારે એક બેન મરી ગયા ને તો એને ઓલી શું ભાવતી હતી દાબેલી,
એટલે એને દીકરાને કાયમ કહે કે હું મરી જાઉં ને તો એ કે દાબેલીને મને તો ટોપલો મૂકજે. હવે લઈ જતા હતા તો મેં કીધું આ મને કે માસી છેલ્લે ખવડાવશું કાંઈ ટોપલો ભેગો મુકાય? યાદ આવ્યું ને તમને? એટલે મારા વાલા એક ટાંકડી નથી લઈ જવા દેતા સોનાની, પણ ભેગું તો તોય કરવાનું, અમર પટ્ટો લખાવીને આવ્યા હોય એમ. તો આ તો પડ્યો. હવે સૂર્યને રોકી લીધો, રાત ન થવા દે. ત્યારે સૂર્ય પોતાના તેજથી એ વિમાનને ઓગાળી નાખવું. મહાદેવજી આ વાત સાંભળી ત્યારે ગુસ્સે થયા અને ત્રિશૂળ લઈ સૂર્યને પાછળ પડ્યા. મહાદેવજી કેવા ભોળા, લે મેં વરદાન આપ્યું હતું, મેં સોનાનું વિમાન આને આપ્યું, તે ઓગાળી નાખ્યું ત્રિશૂળ લઈને સૂર્યની પાછળ. પણ મહાદેવજીની ક્રૂર દ્રષ્ટિથી બળતો કાશીમાં પડ્યો. તે લોલોક નામે પ્રસિદ્ધ થયો. લોલોક છે ને ઘડિયાળ આવે. તો મહાદેવજી જેવું ભોળો દુનિયામાં કોઈ નહીં. એના ઉપરથી તો કહેવત પડી છે કે મારા જેવા હાવ ભાભણ ભૂતળા હોય એટલે શું કે ભોળાને ભગવાન. ઠાકોરજી ભોળાને જલ્દી મળે ને. આપણે ખબર તમે ઓલી પરેની વાર્તા કરતા હતા એમાં ભોલો ગુસાઈજી પાસે ઓલા બધા આવે, ઠાકોરજી પુષ્ટ કરે ને પછી કે મારા ઠાકોરજી નામ શું? તો કે આ. તો આ ચડી ગયો સોફા ઉપર. ગુસાઈજીને કે કાકાજી કાકાજી મેરે ઠાકોરજી કો નામ? એ કે પરે પરે. આગો રે આગો રે. તો આ હું સમજો મારા ઠાકોરજીનું નામ પરે. પછી બધી લીલા જાણો છો એટલે હું કહેતી નથી. એના બેઠકજી સુરતમાં બિરાજે છે. હા તો ભોલો ભોળો હતો તો પરે પરે કીધું તોય ભગવાન મળ્યા. અને આપણે ભગવાન ભગવાન કહીએ છીએ તોય ભગવાન કે હજી વાર છે ઈલાબેન, હજી તો મારું દીકરો ને મારો પૌત્ર ને મારું આ ત્યાં સુધી રહ્યો. મારો ભગવાન કહેશો ને ત્યારે આપણા બેનો મેળ પડશે. જ્યાં સુધી મારું ઘર, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર, મારી ફિક્સ, મારા પૈસા, મારી ગાડી હજી રહ્યો. પણ જ્યારે એમ કહેશો ને પ્રભુ એકલો તું જ મારો, બીજું કોઈ નહીં, પછી આપણે બે વચ્ચે કોઈ નહીં આવે. વધતા ટેરો કરવાની જરૂર નહીં, પછી હું જોઈ લઈશ. પણ ત્યાં સુધી હજી કરોડો જન્મ થશે ત્યારે પહોંચાડે. આ જન્મમાં તો કાંઈ લાગતું નથી મારા વાલા. અસ્વસ્થતામાં પણ બીજા લોકમાં જાય તો એની પણ સૂર્ય જેવી ગતિ થઈ શકે. એટલે કે પૃથ્વી પર રથમાં બેસી જ્યાં સુધી જવાય ત્યાં સુધી ગયો. બોલો વલ્લભાથી. હવે જો કાલે અસારવા નહીં જવાય, ગુસાઈજીને ગયા રવિવારે જ વિનંતી કરીને આજ્ઞા લઈ આવ્યા. કાલે વિરમગામ ને સુરેન્દ્રનગર. બીજી એક વાત મારે કરવી છે. એક અમદાવાદના અગ્રગણી વૈષ્ણવ, એનો ફોન આવ્યો હતો કે સંપર્ક ક્રાંતિ 2004માં શરૂ થઈ અને 2021 સુધી રોજ જે જાતી હતી. અને એટલો સરસ ટાઈમ કે 4 ને કે 5 એવું પડે અને સવારે 6:30 એટલે જાતા હોય બધા મંગળા દર્શન ને નાહી ધોઈને. હવે એ ગાડી કરી બંધ, ફક્ત એક સોમવારે જાય. હવે ગુજરાતમાં વૈષ્ણવ કેટલા બધા, કેવા આનંદથી 2004 થી 2021 સુધી આનંદ કર્યો. હવે પાછું અમને અમારી ગાડી, અમારે તમારું નથી જોઈતું પણ અમારું હતું એ તમે લઈ હું કામ લીધું એ પાછું આપો. એટલે મને કહેલા બેન આપણે, મેં કીધું જો ભાઈ હું તમારી સાથે જ, પણ યમુનાજી શુદ્ધિકરણ માટે જે અમે 3 મહિના પ્રયત્ન કર્યા ને, આપણે ઝાંઝવાના જળમાં હતા. આ તો ઝાંઝવાના પાણી આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે જલે હંસલા હાલો ને હવે મોતીડા નહીં. થાક્યો મથી રે મથી કારણ મળતું નથી, સમજણ પડતી નથી, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે. અમને યમુના શુદ્ધિકરણમાં એટલા પ્રયત્નો કર્યા અને છેક લગી પોસ્ટકાર્ડો ઈમેલ કર્યા પણ ઝાંઝવાના જળ અમને મળ્યા. એટલે આમાંય આપણે પ્રયત્ન કરીએ
પણ મને એવું લાગતું નથી કે આમાં પણ કહેવાય છે આપણી સરકાર, કહેવાય છે ભાજપ સરકાર, પણ ક્યાંય મને આમાં આશાનું કિરણ દેખાતું નથી. પણ છતાંય ભાંગ્યું તોય ભરૂચ એમ પાછો પ્રયત્ન કરીએ અને આપણી સંપર્ક ક્રાંતિ આપણને પાછી મળે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूँ छूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरबीर सूरबीर कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ એરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में जासो यदि सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.